હેલો નમસ્કાર સરળ એફ ટીમ દ્વારા હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોટન વાયદા હાજર બજારમાં રૂના ભાવ તમામ મુદ્દાઓ સાથે ભાગની આપણે શરૂઆત કરીએ તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકે છે વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન. કપાસ બજારની અંદર જોઈએ તો સ્પિનિંગ મિલોની માંગ વધવાથી છે કપાસ બજારની અંદર છે સપોર્ટ હાજર બજારમાં રૂની ઘાસડીને મળતો આજે જોવા મળ્યો છે. અને જોઈએ તો વેચવાલીનું પણ આગળ આપણે ચર્ચા કરીએ પહેલા કપાસના ભાવની ચર્ચા કરી લઈએ તો આજના દિવસના છે ભાવની અંદર બી ગ્રેડ ક્વોલિટી નબળી ક્વોલિટીની અંદર છે ભાવ છે આપણે જોઈએ તો 1000 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયાની વચ્ચે જોવા મળતા હતા, જે 800 રૂપિયાથી શરૂઆત સિઝનની શરૂઆતમાં જોવા મળતી હતી તેમાં ધીમો ધીમો વધારો થઈ 900 રૂપિયા શરૂઆત થતી જોવા મળી તળિયાના ભાવે, અને હવેથી 1000 રૂપિયા સુધી છે 90% માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળે છે કે બજાર છે શરૂ થતી જોવા મળે છે કે જે 1000 રૂપિયામાં નબળી ક્વોલિટી બી ગ્રેડ ક્વોલિટીની પણ શરૂઆત થતી જોવા મળે અને 1200 રૂપિયા સુધી ઊંચે વેચાઈ રહી છે. એ પ્રમાણે જોઈએ તો સારી સુપર ક્વોલિટીની અંદર છે 1250 રૂપિયાથી લઈને 1425 રૂપિયા સુધીના બજાર છે આપણે પ્રતિમણ 20 કિલોએ જોવા મળતા હતા. સુપર એકસ્ટ્રા અને જોઈએ તો 4G ક્વોલિટીની અંદર છે 1450 રૂપિયાથી લઈને 1550-65 રૂપિયા સુધી છે બજાર છે ઊંચામાં આજે જોવા મળ્યું છે. કારણ કે બજારની અંદર સારા માલ સુપર ક્વોલિટીની આગળ જતા પણ છે જરૂરિયાત પડી શકે છે, એ માટે આપણે વારંવાર ખેડૂતોને કહી રહ્યા છીએ કે બજારની અંદર છે સારો સુપર ક્વોલિટી વાળો કપાસ છે તમે સાચવો તો વધારે પડતો ફાયદો છે. CCI કરતાં છે તમને બેસ્ટ ભાવ મળી શકે છે એવું વારંવાર આપણે ભાગોની અંદર માહિતી આપતા હોઈએ છીએ. જોકે ભાગ છે ડેઈલી બનાવતા હોઈએ છીએ છતાં પણ છે બજારની અંદર કાંઈ પણ રૂપરેખામાં ફારફેર થયો હોય તો એ તમારી સમક્ષ ડેઈલી રજૂ કરવામાં અમે વારંવાર છે એ યાદી આપતા હોઈએ છીએ. કપાસ બજારની અંદર માહોલ છે આપણે જોઈએ તો અત્યારે જે નેગેટિવ પોઈન્ટ છે એમાં આપણે વારંવાર કહી રહ્યા છીએ કે ઉત્પાદન અંદાજનો ઊંચો આંકડો આપવો અને એ ઉત્પાદન ધારણા કરતા નીચું જ રહેવાનું છે, પણ બજારને દબાણ લાવવા માટે સક્ષમ છે આંકડો શરૂઆતમાં જોવા મળે એટલે કે બજારને દબાણ એનાથી આવતું હોય છે. બીજો પોઈન્ટ જોઈએ તો સરકારની આયાત ડ્યુટી આયાત ટેક્સ છે લગાડેલો આયાત જકાત કાઢી અને ડિસેમ્બર સુધી લાંબુ ખેંચવું, અને એ જે શરૂઆત સિઝનની પીક સિઝન હોય છે જ્યારે સિઝનની શરૂઆતમાં વેચાણની પીક સિઝન કહેવાય કે નવેમ્બરથી છે ખેડૂતો વધારે પડતી જરૂરિયાત પ્રમાણે વેચાણ કરતા હોય છે અને એના લીધે સરકાર છે નવેમ્બર ડિસેમ્બર બંને મહિનાની અંદર સામે નવી આવકો શરૂ થતી હોય છે કપાસની અને આયાત જકાત ફ્રી કરી રાખે તો વધારે પડતી આયાતી ગાંસડી છે એ ભારતમાં આવે, એના લીધે ભારતીય ગાંસડી હાજર બજારમાં જે રૂના ભાવ છે અલગ અલગ તમામ ગ્રેડની અંદર ઘટતા જોવા મળતા હોય છે, એના લીધે છે એ પણ છે નેગેટિવ પોઈન્ટ બન્યો હતો. ત્રીજું કારણ જોઈએ તો CCIની નવેમ્બર મહિનાના બદલે છે ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં છે ખરીદી છે ધીમી ધીમી શરૂ થતા જોવા મળી છે, પણ નવેમ્બર મહિનો છે એમાં CCI સક્રિય ન થાય એટલા માટે ભાવમાં એનું પણ દબાણ છે બનતું હોય છે. ચોથો નેગેટિવ પોઈન્ટ જોઈએ તો સિઝનની શરૂઆતમાં માવઠું અને માવઠા બાદ છે વેચવાલી છે નવેમ્બર મહિના દરમિયાન છે વધારે પડતી જોવા મળતી હોય, કારણ કે નાણાંની જરૂરિયાત માટે પણ ખેડૂતો વેચતા હોય છે અને જે પણ ખેડૂતોનો કપાસ રહી શકે નહીં એવો ભેજવાળો અને માવઠાથી છે ખરાબ વધારે ક્વોલિટી થઈ હોય એ પણ છે વેચાણમાં વધારે પડતી જોવા મળતી હોય છે. એના લીધે એ પણ છે નવેમ્બર મહિના દરમિયાન આ 4 પોઈન્ટથી બજાર છે દબાણમાં જોવા મળે, અને લગભગ જોઈએ તો પાછલા 5 વર્ષની અંદર છે આ તળિયાના ભાવ આપણે ગણીએ તો તળિયાના ભાવ આપણે ગણી શકીએ કે 5 વર્ષની અંદર આ તળિયાના ભાવ છે એ આપણે જોવા મળ્યા છે નવેમ્બર મહિના દરમિયાન, અને એ પ્રમાણે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી સ્પિનિંગ મિલોની માંગ છે એટલા માટે વધી છે કે આ તળિયાના ભાવે ખરીદી વધારે પડતી નહીં કરીએ તો વધારે આગળ જતા છે ઉત્પાદનમાં કોઈ ઘટાડો અને એ પ્રમાણે ભાવની અંદર સુધારો થયો હોય તો એ ઊંચા ભાવની ગાંસડી ખરીદવા કરતાં પહેલાં સસ્તા ભાવની ખરીદવી સારી બનતી હોય છે. અને વિદેશની વાત કરીએ તો આયાત છે આયાત જકાત ફ્રી છે એ ડિસેમ્બર મહિના સુધી છે, અને આગળ જતા જાન્યુઆરી મહિનાની અંદર 11% આયાત જકાત સરકાર લગાડે કે એનાથી વધારે વધારો કરીને લગાડે તો પણ છે 11% લગાડે તો પણ છે બજારની અંદર છે રૂપિયો જે ડોલર સામે નબળો પડ્યો હોય એના લીધે છે આયાત કરવા માટે ગાંસડી છે વધારે મૂલ્યની ચૂકવણી કર્યા બાદ છે વિદેશોમાંથી આયાત થતી હોય છે, એટલા માટે ઊંચા મૂલ્યની ચૂકવણી કરવા કરતાં છે બજારની અંદર અત્યારે હાલ તળિયાના ભાવે જે ગાંસડી ગુજરાત હોય અથવા અન્ય રાજ્યોમાં જે પણ અલગ અલગ નીચા ગ્રેડમાં બનતી હોય છે એ ખરીદવી સારી. એના લીધે પણ સ્પિનિંગ મિલોની માંગ વધી છે. જોઈએ તો પોઝિટિવ પોઈન્ટમાં જોઈએ તો ચીન દ્વારા છે દોરાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, એના લીધે ચીનની ગાંસડીમાં પણ સુધારો જોવા મળ્યો છે, અને ગાંસડી ચીનની સુધારામાં હોય તો ભારતીય ગાંસડીની અંદર પણ છે એનો અવશ્ય સુધારો છે જોવા મળતો હોય છે, એના લીધે મજબૂત આપણી ગાંસડી પણ બનતી હોય છે. અને જોઈએ તો આગળ જતા જાન્યુઆરી મહિના દરમિયાન છે આયાત કરનાર આયાત ગાંસડી જે વિદેશોમાંથી થઈ રહી છે એ એટલી બધી મોંઘી પડવાની છે, કારણ કે 90 રૂપિયા $1 કિંમત થઈ એટલે કે સસ્તો રૂપિયો આપણો ભારતનો થયો એટલે આયાત કરવી ખૂબ જ મુશ્કેલ બને. 11% ઉપર જકાત નાખવામાં આવે તો બજારની અંદર ગાંસડી લાવવી આગળ જતાં મુશ્કેલ થશે ભારતની અંદર. અને જોઈએ તો ભારતની અંદર ગાંસડી આયાતમાં ઓછી થાય અને ઘટાડો એમાં આવે તો ઉત્પાદન ઘટાડો છે એનો અવશ્ય ફાયદો પાછળથી આપણા ખેડૂતોને મળી શકે છે. સ્પિનિંગ મિલો ભલે અત્યારે હાલ છે સસ્તા ભાવે કપાસમાંથી દોરા બનાવે છે, પણ આગળ જતાં એના દોરા પણ છે મોંઘા પડી શકે
છે। રહી વાત દેશની અંદર 314 લાખનું કન્ઝમ્પશન છે પાછલા વર્ષમાં, પાછલી સિઝનમાં થયું હતું, અને વપરાશ છે આપણે જોઈએ તો આ સિઝનમાં છે 300 લાખ ગાંસડી માત્ર મૂકવામાં આવ્યો છે, 14 લાખ ગાંસડીનો એમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો વપરાશની અંદર જોઈએ તો આવા તળિયાના ભાવે 5 વર્ષથી જે નથી એવા ભાવ તળિયાના કપાસના છે, એવા સસ્તા ભાવના કપાસના ગાંસડી તૈયાર થયા બાદ છે દોરા બનતા હોય તો એ 5 વર્ષની સાપેક્ષમાં તો સસ્તા દોરા થયા, અને કાપડ પણ એનું સસ્તું બનવાનું છે। અલગ અલગ ગાર્મેન્ટ, અલગ અલગ પ્રોસેસ જે થતી હોય છે અને જેમાં જે વપરાતું હોય છે એ તમામ જે હોજરી પ્રોડક્ટ હોય એટલે કોઈ પણ પ્રોડક્ટની અંદર સસ્તા ભાવે છે કપાસ મળે એટલે ગાંસડી મળવાની છે, અને એ પ્રમાણે છે ટેક્સટાઇલ લોબી અને સ્પિનિંગ મિલોને છે ફાયદો થવાનો છે। તો 2000 ઉપરના ભાવ કપાસના હતા ત્યારે પણ છે કન્ઝમ્પશન દેશની અંદર 300 લાખ ગાંસડી ઉપર હતું, તો અત્યારે 1500 રૂપિયાના ભાવનો કપાસ આપણે મિનિમમ સારી ક્વોલિટી વેચાઈ રહી છે। તો 1500ના ભાવનો કપાસ છે 5 વર્ષ બાદ પણ છે એના દોરા મોંઘા બનીને આવવાના છે। જોઈએ તો દેશની અંદર તમામ ચીજ વસ્તુની અંદર 5 વર્ષની અંદર મોંઘવારી વધારે પડતી જોવા મળી છે, છતાં પણ લોકો એનો યુઝ કરી રહ્યા છે। તો કાપડ માત્ર એવી એક વસ્તુ છે જેનો 5 વર્ષ બાદ પણ છે ભાવ સ્થિર અને તળિયાનો જોવા મળે છે। તો બજારની અંદર છે તળિયાના ભાવ 5 વર્ષની મોંઘવારી છે એમાં એડ નથી થઈ, છતાં પણ છે 14 લાખ ગાંસડીનું કન્ઝમ્પશન દેશની અંદર ઘટીને વપરાશ છે દેશની અંદર જોવા મળે એ કેમ માની લેવું, એટલે આગળ ઘણા બધા મુદ્દાઓમાં આપણે વિસ્તારથી સમજાવી શકીએ, પણ ખાસ કરીને ટાઈમના અભાવને કારણે અને ખેડૂતોને ભાગ લાંબો ન મળે એ માટે ખાસ કરીને ભાગને ટૂંકો કરવા માટે ટૂંકા મુદ્દા લેતા હોઈએ છીએ। છતાં પણ ખેડૂતોની કોમેન્ટ ઉપર આપણે વિસ્તારથી જે પણ મુદ્દો તમે સમજવા માંગતા હોય કોમેન્ટ કરો, એટલે નવા ભાગની અંદર આપણે વિસ્તારથી એની માહિતી આપશું। હવે આપણે આગળ સમજીએ ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું આ સાપ્તાહિક પરિણામ જોઈએ તો સપ્તાહ દરમિયાન છે 2.5 લાખથી નીચે છે 2.5 લાખ મણથી નીચે વેચવાલીનું પ્રમાણ જોવા મળ્યું છે, જેમાં 2,20,000 અમુક દિવસમાં 2,30,000, 2,40,000 આજુબાજુ છે પર ડે વેચવાલી છે ખેડૂતોની જોવા મળે, એટલે કે 2.5 લાખ કરતા નીચું વેચાણ છે જોવા મળ્યું છે કપાસની અંદર। એના ઉપર જોઈએ તો હાજર બજારમાં ભાવની અંદર થોડો સુધારો છે જોવા મળ્યો છે। રૂની ગાંસડીમાં 29 ગ્રેડની અંદર ગુજરાત શંકર ગાંસડીમાં છે 52,000 થી 52,400 રૂપિયાના ભાવ જોવા મળ્યા, જેમાં 100 રૂપિયાનો સુધારો છે જોવા મળ્યો છે। મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની અંદર 200 રૂપિયાનો સુધારો થતા ગાંસડી 51,000 પહોંચતી જોવા મળી। પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 100 રૂપિયાનો સુધારો થતા 47,900 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળી। એવી રીતના 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 200 રૂપિયાનો સુધારો થતા 54,000 ગાંસડી પહોંચતી જોવા મળી છે। એટલે કે જોઈએ તો અલગ અલગ તમામ રાજ્યોની અંદર સુધારો છે એકંદરે છે નીચા ગ્રેડમાં છે જોવા મળ્યો છે। એટલે કે તળિયાના ભાવે સ્પિનિંગ મિલોની માંગ વધી, વેચવાલીનું પણ આ સપ્તાહ દરમિયાન છે ઘટાડો છે જોવા મળ્યો ધીમો એ પણ છે એક પોઝિટિવ પોઈન્ટ છે ભાવને મજબૂત અને ગાંસડીમાં ભાવ સુધારાના કારણમાં। સ્પિનિંગ મિલોની માંગ ડિમાન્ડ પ્રમાણે છે ભાવની અંદર છે એટલો બધો વધારો નથી જોવા મળ્યો, એનું પણ કારણ છે વિદેશ વાયદો, અને વિદેશ વાયદાની આપણે ચર્ચા કરી લઈએ। કોટન અમેરિકન વિદેશ વાયદાની અંદર 4 ડિસેમ્બર રાત્રે બંધ થતા વાયદાની અંદર ડિસેમ્બર બાદ છે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર 66.41 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી હતી। ઊંચા મથાળે રાતભર છે 66.69 સેન્ટની સપાટી જોવા મળી। એવી રીતના અંદર તળિયાની સપાટી 66.3 સેન્ટની જોવા મળી અને સેટલ થયો વાયદો 66.8 સેન્ટના લેવલે 0.38 સેન્ટના ઘટાડા સાથે 1,81,527 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર સમજીએ તો જે ઘટાડો જોવા મળ્યો છે, દબાણ જોવા મળ્યું છે, એના ઉપર છે વધારે પડતી હાજર બજારમાં રૂની ગાંસડી છે ઉચકી નથી શકી, અથવા તો વધારે પડતી જે માંગ પ્રમાણે તેજી જોવે એ પ્રમાણે છે તેજી છે ગાંસડીની અંદર રૂના ભાવમાં નથી જોવા મળી। માત્ર આ જ કારણથી છે સુધારો અલગ અલગ રાજ્યોમાં થયો છે હાજર બજારના રૂના ભાવમાં, પણ ધીમો સુધારો જોવા મળ્યો છે। જોઈએ તો ઓપનિંગ સપાટી ફરીવાર છે વિદેશ વાયદાની અંદર સારી ફરીવાર આજે 5 ડિસેમ્બરના રોજ છે બોલાતી હતી। 66.28 સેન્ટના લેવલે છે વાયદાની ધારણા 0.20 સેન્ટના સુધારા સાથે મૂકવામાં આવતી હતી 5:35 મિનિટે। તો જોઈએ તો વાયદા બજારની અંદર જો રાતભરની સ્થિતિ સારી અને આજે શુક્રવારે ઇન્ટ્રાડે લેવલમાં છે વાયદાની તેજી સાથે બંધ સપાટી જોવા મળે તો શુક્રવાર બાદ છે સોમવારે આપણી ભારતીય બજારોની અંદર ફરીવાર છે 15 થી 20 રૂપિયાનો પ્રતિમણ સારી ક્વોલિટીમાં કપાસના ભાવમાં છે તમને સુધારો મળી શકે છે, કારણ કે હાજર બજારમાં રૂના ભાવ વધવા, વેચવાલીની અંદર ઘટાડો ખેડૂતોનો કરવો અને ડિમાન્ડ છે સ્પિનિંગ મિલોની વધવી, અને ચોથું કારણ જોઈએ તો વિદેશ વાયદાનો સપોર્ટ તેજીમાં મળે એટલે બજાર ઉપર સોમવારે તમને એનો અવશ્ય સુધારો જોવા મળે કપાસના ભાવ પર। હવે મળીએ એક નવા ભાગ સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને કાંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે નવા ભાગની અંદર ફરીવાર એના જવાબ સાથે હાજર થઈએ। હવે મળીએ નવા ભાગ સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર।